क्वेश्चन नंबर 12 જોઈએ। અહીંયા આપેલું છે 27 ભાગાકારમાં 28 અને ગુણાકારમાં આપેલું છે 20 ભાગાકારમાં 21 આપેલું છે। આ બંને કયા ઘડિયામાં આવે છે તો એ જોઈએ। એ છે ને 4ના ઘડિયામાં આ બંને આવે છે। ઓકે, તો 4 પંજા 20 અને 4 સિત્યા 28 થાય છે। ઓકે, આ બંને 3ના ઘડિયામાં આવે છે તો 3થી ઉડાવી નાખો, 3 સિત્યા 21 અને 3 ન્યૂ 27 થાય છે। હવે આ છે 9 ગુણાકારમાં 5, 9 ગુણ્યા 5 અને 7 ગુણ્યા 7 કેટલા થાય છે? 9 પંજા 45 થાય છે, 7 સત્તા 49 થાય છે। કેટલા આન્સર આવ્યું છે? 45 ભાગ્યા 49 એનું આન્સર આવ્યું છે। બીજો જોઈએ, આ છે 5 ભાગાકારમાં 8 ગુણાકારમાં 18 ભાગાકારમાં 25 આપેલું છે। 5ના ઘડિયામાં 25 આવે છે, હા, તો 5 એકા 5, 5 પંજા 25 થાય છે। આ 2ના ઘડિયામાં બંને આવે છે તો 2 નું 18 અને 2 ચોક 8 થયા। હવે 1 ગુણ્યા 9 કરીએ તો 1 ગુણ્યા 9 અને 4 ગુણ્યા 5। ઓકે, કેટલા થાય છે? અહીંયા 9 એકા 9 અને 4 પંજા 20 થાય છે। ઓકે, કેટલા આવ્યા છે? 9 ભાગ્યા 20 આવ્યું છે। અહીંયા જોઈએ, ત્રીજું છે 11 ભાગ્યા 4 ગુણાકારમાં 36 ભાગ્યા 33, તો 11 ભાગ્યા 4 ગુણાકાર 16 ભાગ્યા 33 છે। 11ના ઘડિયામાં 33 આવે છે, 11 એકા 11, 11 તરી 33 થાય છે। 4ના ઘડિયામાં 16 આવે છે, 4 એકા 4, 4 ચોક 16। ઓકે, 1 ગુણાકારમાં 4 અને 1 ગુણ્યા 3 કેટલા થાય છે? 4 એકા 4, 3 એકા 3। હવે ભાગાકાર કરવું પડશે આપણે, તો અહીંયા ભાગાકાર કરીએ, 4નો 3થી ભાગાકાર કરીએ, 3 એકા 3। ઓકે, 1 વધે છે તો કેવી રીતે લખી શકાય? પાછળવાળી સંખ્યાને આગળ લખો, નીચેવાળી સંખ્યાને ઉપર અને ઉપરવાળી સંખ્યાને નીચે। આ આપણું થયું 1.1 ભાગ્યા 3। હવે અહીંયા ગુણાકાર કરવું પડશે, 9 દુ 18, 18 અને 7 25 થાય છે, 25 ભાગાકારમાં 9 ગુણાકારમાં 12 ભાગ્યા 35 થાય છે। હવે આ બંને આવે છે 3ના ઘડિયામાં, 3 ચોક 12 અને 3 તરી 9। 5ના ઘડિયામાં આ બંને આવે છે, 5 પંજા 25 અને 5 સત્તા 35। ઓકે, અહીંયા 5 ગુણ્યા 4, તો 5 ગુણ્યા 4, 3 ગુણ્યા 7, 3 ગુણ્યા 7, 4 પંજા 20, 3 સત્તા 21 થાય। ઓકે, કેટલા થાય છે? 3 સત્તા 21। હવે નીચેની સંખ્યા મોટી છે એટલે ભાગાકાર કરવાનો નથી। ઓકે, આપણી પાસે આ આવી ગયું છે। હવે ક્વેશ્ચન નંબર આપણે 13મું જોઈએ। તમને આ પેન ખરીદવું હોય તો આ છે યુનોમેક્સ બોલ્ટ્રોન 2X, બરાબર। એની ટીપ જે છે 1 mm હોય છે, 1 mm હોય છે, એટલે કે આ ટીપ હોય છે, હા, બરાબર। રાઇટિંગ સારી આવે છે એનાથી। તમારે ખરીદવાનું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો। હવે આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 13મું જોઈએ। 13માં શું આપેલું છે? ભાગાકાર કરો। ઓકે, 5.5 ભાગ્યા 8 ભાગાકારમાં 2.1 ભાગાકારમાં 4। સૌથી પહેલાં તો બરાબર કરવું પડશે, 8 પંજા 40, 40 અને 5 45 થાય છે, 45 ભાગાકારમાં 8। પછી ભાગાકાર છે, અહીંયા નિશાન 4 દુ 8 અને 1 9 થાય છે, 9 ભાગાકારમાં 4। ઓકે, હવે શું કરવું પડશે? 45 ભાગાકારમાં 8 ભાગાકાર આપણે 9 ભાગ્યા 4થી ભાગાકાર કરી શકતા નથી, એટલા માટે એને ગુણાકાર કરી નાખો। ગુણાકાર કરીએ ત્યારે આ સંખ્યા બદલાઈ જાય છે, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે થઈ જાય છે। ઓકે, હવે જોઈએ કયા કયા ઘડિયામાં આવે છે। 9ના ઘડિયામાં 45 આવે છે, હા, 9 એકા 9, 9 પંજા 45, બરાબર। 2 દુ 4 અને 2 ચોક 8 થાય છે। ઓકે, 2 દુ 4, 2 ચોક 8 કેટલા થયા? અહીંયા 5 ગુણાકારમાં 2, અહીંયા છે 4થી ઉડાવીએ તો સારી રીતે ઉડી શકે છે, 4 એકા 4, ઓકે, અને 4 દુ 8, બરાબર। તો કેટલા આવ્યા? અહીંયા 1 આવ્યું છે અહીંયા, અને અહીંયા 2 ગુણ્યા 1 કેટલા થયા? 5 એકા 5 અને 2 એકા 2 ભાગાકાર કરવું પડશે। તો આપણે ભાગાકાર કરીએ, અહીંયા 2થી ભાગાકાર કરીએ 5માં
તો 2 દુ 4 થાય છે. કેટલા વખત? 2 વખત. કેટલા વધે છે? 1. ઓકે, કેવી રીતે લખી શકાય? પાછળવાળી સંખ્યા છે આગળ લખો, નીચેવાળી સંખ્યાને ઉપર લખો અને ઉપરવાળી સંખ્યાને નીચે લખો. કેટલા આવ્યા છે? 2.1/2 આવ્યું છે. તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ગણિતની સ્વાધ્યાયપોથી, હિન્દીની સ્વાધ્યાયપોથીની અને ગણિતના બુકનું પણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે જોઈએ 5નો ગુણાકાર 3થી કરીએ. 5 તારી 15, 15 અને 3 ઉમેરીએ તો 18 થાય છે. 18 ભાગાકારમાં 5 માઇનસનું ભાગાકાર કરીએ 9 ભાગાકારમાં 20. ઓકે, હવે -18 ભાગાકારમાં 5. આ ભાગાકારને આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર કરીએ ત્યારે નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે થઈ જાય છે. 5 એકા 5, 5 ચોક 20 થાય છે. 9 એકા 9, 9 દુ 18 થાય છે. કેટલા વધે છે? અહીંયા -2 ગુણાકારમાં 4. ઓકે, 1 એકા 1 થાય છે એટલે આપણે લખવાનું નથી. ગુણાકાર કરીએ બંનેનું તો 4 દુ 8, -8 આવે છે. ઓકે, -11 ગુણાકાર ભાગાકારમાં 8. બરાબર, ત્રીજું છે -11/8 ભાગાકારમાં 2.1 ભાગાકારમાં 16. તો હવે 16 દુ 32 થાય છે. પહેલાં ભાગાકારનું નિશાન જોઈએ. 16 દુ 32 અને 1 33, 33 ભાગાકારમાં 16 આવે છે. ઓકે, -11 ભાગાકારમાં 8. આ છે ભાગાકારનું નિશાન એટલે ગુણાકાર કરી નાખો ત્યારે નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે આવી જશે. 8 એકા 8, 8 દુ 16. ઓકે, 11 એકા 11, 11 તારી 33. 1 ગુણ્યા 2, 1 ગુણ્યા 2 અને 1 ગુણાકારમાં 3. આ માઇનસની છે એટલા માટે માઇનસ. ઓકે, 2 એકા 2 અને 3 એકા 3, 2/3 આવે છે. હવે જોઈએ આ -3.3/4 ભાગાકારમાં 9.16 આપેલું છે. તો 4 તારી 12, 12 અને 3 15, -15 ભાગાકારમાં 4. ભાગાકાર લખીએ 9 ભાગાકારમાં 16. ઓકે, 15 ભાગાકારમાં 4. ભાગાકારનું કરીએ ઉલટું એટલે ગુણાકાર થઈ જાય. નીચેની સંખ્યા ઉપર થઈ જાય, ઉપરની સંખ્યા નીચે. 4ના ઘડિયામાં આવે છે 4 ચોક 16, 4 એકા 4, 4 ચોક 16, 9 એકા 3 દુ 6, 3 તારી 9 થાય છે. 3 તારી 9 અને 3 પંજા 15. ઓકે, માઇનસમાં 5 ગુણ્યા 4, 5 ગુણ્યા 4, 1 ગુણ્યા 3, 5 ચોક 20 થાય છે. 3 એકા 3 થાય છે. તો હવે આપણે ભાગાકાર કરીએ કેવી રીતે થઈ શકે છે. ઓકે, તો અહીંયા 20થી ભાગાકાર કરવાનું, 3થી ભાગાકાર કરીએ. 3 છંગ 18. કેટલા વધે છે? 2 વધે છે. કેવી રીતે લખી શકાય? આ માઇનસની છે એટલે માઇનસ. પાછળવાળી સંખ્યા જે છે એને આગળ લખો અને નીચેવાળી સંખ્યાને ઉપર લખો અને ઉપરવાળી સંખ્યાને નીચે લખો. કેટલા આવે છે? 6.2/3. માઇનસનું 6 છે. આ થઈ ગયું છે. ઓકે, પછી છે ચડતા ક્રમમાં લખીએ આપણે, માં ગોઠવાનું છે અને આમાંથી જે પહેલું છે 1/2, 1 ભાગાકારમાં 3, 1 ભાગાકારમાં 4, 1 ભાગાકારમાં 5. તો બધાનું આપણે લસા લઈએ અને ત્યારે ખબર પડશે કોણ મોટી છે અને કોણ જે છે નાની છે. ઓકે, તો જે છે ને આપણે અહીંયા લસા લઈએ 2, 3 અને 4 અને 5. સૌથી પહેલાં 2થી ભાગાકાર કરીએ. 2 એકા 2, 3માં નથી જતું એટલે આ લખીએ. પણ 2 દુ 4 થાય છે અને 5નું 5. ઓકે, 1નું 1 અને 3નું 3, 2 એકા 2, 5ના 5. હવે 3થી કરવાનું છે. 1નું 1, 3 એકા 3, 1નું 1 અને આ 5નું 5. પછી 5થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? 1નું 1, 1, 1 અને 5 એકા 5. ઓકે, આ થઈ ગયું. આ બધાનું ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 તારી 12, 12 પંજા 60. ઓકે, 60 આવે છે. ઓકે, હવે આપણે લખીએ અહીંયા 1 ભાગાકારમાં 2. બરાબર, કેટલાથી ગુણાકાર કરીએ તો 60 આવે છે? તો 30થી. બરાબર, 2નું ઘડિયા 30 વખત વાંચીએ ત્યારે આપણે છે 60. તો 30 એકા 30 અને 30 દુ 60 થાય છે. 1 ભાગાકારમાં 3, 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 60 આવે છે એટલે કે
20 વખત, તો 20 થી ગુણાકાર કરો, 20 એકા 20 અને 20 તરી 60, ઓકે। પછી 1 ભાગાકારમાં 4, ઓકે। કેટલાથી ગુણાકાર કરીએ તો 60 આવે છે, તો 15 થી, 15, 15 એકા 15, 15 ચોક 60 થાય છે। 1/5 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 60 આવે છે, તો 12 વખત, ઓકે। 12 એકા 12, 12 પંજા 60। હવે કઈ સંખ્યા મોટી છે? આ સંખ્યા મોટી છે, ઓકે। પછી એના પછી બરાબર આ જે છે 1/2, પછી એનાથી નાની છે આ 1/3, પછી એનાથી નાની છે 1/4, પછી એનાથી નાની છે 1/5। તો આપણે લખવાનું છે શું? ચડતા ક્રમમાં લખીએ, ચડતા ક્રમમાં, ઓકે। તો શું આપશે પહેલાં? તો પહેલાં સૌથી નાની સંખ્યા કઈ છે? આ, તો આ જે છે 1/5, પછી 1/4, પછી 1/3 અને પછી 1/2। આ ચડતા ક્રમમાં થઈ ગઈ છે। અહીંયા જોઈએ આ બધામાં આ અહીંયા શું કરવાનું છે? તો એ આપણે અહીંયા જોઈએ, બરાબર। અહીં શું કરવાનું છે? લસા લેવા માટે સૌથી સરળ પદ્ધતિ એ છે કે આ છે 12, બરાબર। 12ના ઘડિયા વાંચો અહીંયા, 12 એકા 12, 6માં આવે છે, હા 4માં આવે છે, હા 3માં આવે છે, બરાબર। 3માં પણ આવે છે 12, અને 4માં પણ આવે છે, અને 6માં પણ આવે છે, અને 12માં પણ આવે છે, એટલે 12નું આપણું લસા થઈ ગયું, ઓકે। લસા કેટલા થયું? 12। હવે 2/3, 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે, તો 4 વખત, તો 4 થી ગુણાકાર, 4 દુ કેટલા થાય છે? 8, અને 4 તરી 12 થાય છે। પછી આનું કરીએ 3/4, તો 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે, તો 3 વખત, 3 તરી 9 અને 3 ચોક 12, બરાબર। હવે છે 5/6, 5/6, 6નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 12 આવે છે, એટલે કે 2 વખત, ઓકે। તો 2 બરાબર। અહીંયા કેટલા થયા? 5 દુ 10 અને 6 દુ 12, પછી અહીંયા છે 7/12, ઓકે। 1થી ગુણાકાર કરીએ તો 12 આવે છે, 7 એકા 7 અને 12નું 12। બધાની નીચે 12 છે। હવે કઈ સંખ્યા મોટી લાગે છે? તો આ જે છે 10 સૌથી મોટી છે, એટલે સૌથી મોટી આ, પછી એનાથી નાની આ, અને સૌથી નાની કઈ સંખ્યા છે? આ 7/12। તો એ સૌથી નાની સંખ્યા પહેલાં લખીએ, તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આ, એટલે આ શું છે? 7/12। પછી એનાથી મોટી 7 પછી 8 આવે છે, તો કઈ સંખ્યા છે? 2/3, 2/3। પછી 9 છે, એટલે આપશે 3/4, ઓકે। પછી છે અહીંયા 7 છે, થઈ ગયા 10 છે, ઓકે। 5/6, 5/6, આ થઈ ગયું। પ્રવૃત્તિમાં જોઈએ, એક સંખ્યા રેખા દોરીને સંખ્યા રેખા ઉપર 3/2, 5/2 અને -7/2 દર્શાવો। હવે જોઈએ, એક સંખ્યા રેખા દોરી સંખ્યા રેખા પર 3/2, 5/2 અને -7/2 દર્શાવો। તો અહીંયા આપણે આવી રીતે લખી રહ્યા છે 0, 1/2, 2/2, 3/2, 4/2, 5/2, 6/2, 7/2, 8/2, ઓકે। આ બાજુ લખીએ -1/2, -2/2, -3/2, -4/2, -5/2, -6/2, -7/2, -8/2। હવે 3/2 ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે। આવી રીતે આપણે દર્શાવવાનું છે, ઓકે। પછી અહીંયા જોઈએ શું છે? અહીંયા 5/2, તો 5/2 અહીંયા આવી જશે, ઓકે। પછી -7/2 છે, ક્યાં છે? આ રહ્યું, 7/2, આ જ થઈ ગયું, ઓકે। આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।